કેમ છો મિત્રો? એક નવા વિડીયો સાથે પધારી ચૂકી છું. ધ્યાનથી અને પૂરો વિડીયો જોજો મિત્રો. પ્રશ્ન નંબર 1, શુદ્ધ પાણી કયા આયનનું મિશ્રણ છે? તો આન્સર જોઈ લે મિત્રો, H-OH. પ્રશ્ન નંબર 2, વધારે વરસાદથી જમીનમાં કયા તત્વનું ધોવાણ થાય છે? તો આન્સર જોઈ લઈએ, દ્રાવ્ય બેઝિક તત્વોનું ધોવાણ થાય છે મિત્રો. પ્રશ્ન નંબર 3, બાષ્મિક જમીનમાં કયા સૂક્ષ્મ તત્વની ઉણપ જણાય છે? તો આન્સર જોઈ લઈએ, મોલિબેન્ડ. 4, ચોમાસું રીંગણની રોપણી કયા માસમાં કરવી જોઈએ? તો આન્સર જોઈ લે, જુલાઈ માસમાં એની રોપણી કરવી જોઈએ. પ્રશ્ન નંબર 5, શુદ્ધ પાણીનો પીએચ કેટલો છે? તો એનો સાચો આન્સર છે મિત્રો 7 પીએચ. શુદ્ધ પાણીનું પીએચ 7 પીએચ રહેવું જોઈએ. પ્રશ્ન નંબર 6, ભીંડાની વાવણી વર્ષમાં કેટલી વાર કરવામાં આવે છે? તો આન્સર જોઈ લઈએ, વર્ષમાં 2 વાર ભીંડાની વાવણી કરવામાં આવે છે. પ્રશ્ન 7, જમીનમાં તટસ્થ પીએચ કેટલો હોય છે? તો આન્સર જોઈ લે મિત્રો, 6.5 થી 7.5. પ્રશ્ન નંબર 8, ગોળના શુદ્ધિકરણ માટે કયા પાકનો ઉપયોગ થાય છે? ખૂબ જ જરૂરી અને આઈએમપી પ્રશ્ન બની જાય છે. ભીંડાનો ઉપયોગ થાય છે શુદ્ધિકરણ માટે. પ્રશ્ન નંબર 9, મગફળી કયા વર્ગનો પાક છે? તો એનો આન્સર જોઈ લઈએ, તેલીબિયા વર્ગનો પાક છે. પ્રશ્ન નંબર 10, મગફળીનું મૂળ વતન કયું છે? તો બધા મિત્રોને ખબર જ હશે, દક્ષિણ અમેરિકા મગફળીનું મૂળ વતન છે. પ્રશ્ન નંબર 11, જમીનમાં પીએચનો આંક ઘટે ત્યારે કયા આયનનું પ્રમાણ વધે છે? તો આન્સર જોઈ લઈએ એનો મિત્રો, H+ આયનનું પ્રમાણ વધે છે. પ્રશ્ન નંબર 12, GJ2 કયા પાકની સુધારેલી જાત છે? તો એ મગફળીની જાત છે મિત્રો. એગ્રીકલ્ચર આસિસ્ટન્ટના ખૂબ જ જરૂરી એવા વિડીયો 70 એગ્રીકલ્ચરના વિડીયો આપણા ચેનલ પર ઉપલબ્ધ છે. જેમ બને તેમ એ 70 વિડીયોને જોવું તમે, અને તમને એ ઉપયોગી થશે જ મિત્રો આજે ને કાલે. થેન્ક યુ ફોર વોચિંગ. કેમ છો મિત્રો? મજામાં ને? એક નવા વિડીયો સાથે પધારી ચૂક્યો છું. પ્રશ્ન નંબર 13, આમ્લીય જમીનમાં કયા સૂક્ષ્મ તત્વની લભ્યતા વધુ રહેલી છે? તો જવાબ જોઈ લઈએ, બોરોન તત્વની લભ્યતા વધારે રહેલી છે. પ્રશ્ન નંબર 14, મગફળીનું સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? જૂનાગઢ. મિત્રો આપણા વિડીયો પર અગાડી બી આ પ્રશ્નનો જવાબ આખા સંશોધન કેન્દ્રના વિડીયો મુકાયેલા છે, તે જરૂરથી જોજો તમે, એટલે તમારું નોલેજમાં વધારો થાય. પ્રશ્ન નંબર 15, મગફળીની ઉભળી જાતમાં તેલનું પ્રમાણ કેવું હોય છે? તો મધ્યમ હોય છે મિત્રો. કયા પાકનું મૂળ વતન યુરોપ હોવાનું મનાય છે મિત્રો? તો રીંગણ. વેલડી મગફળીની કઈ જાત છે? તો આન્સર જોઈ લે, GJ13. 18, ભીંડાનું મૂળ વતન કયું હોવાનું મનાય છે? તેનો જવાબ જોઈ લઈએ, આફ્રિકા એનું મૂળ વતન હોવાનું મનાય છે મિત્રો. 19, દિવેલાના પાકને કયા પ્રકારની જમીન અનુકૂળ આવતી નથી? તો કાળી જમીન એને અનુકૂળ આવતી નથી મિત્રો. પ્રશ્ન નંબર 20, દિવેલાના પાકનું હેક્ટર છે મિત્રો, હેક્ટરે સરેરાશ ઉત્પાદન કેટલું મળે છે? તો એનો આન્સર છે મિત્રો, 2000 kg ઉત્પાદન મળે છે હેક્ટરે. પ્રશ્ન નંબર 21, વાવણીની રીતો કેટલી છે? તો વાવણીની 4 રીતો મિત્રો છે, અને તમારે કોમેન્ટ બોક્સમાં વાવણીની 4 રીતો લખીને મને મોકલવાની છે મિત્રો તમારે, કઈ કઈ રીતો છે તે. 22, દિવેલાના પાકની વાવણી કયા સમયે કરવામાં આવે છે? તો જુલાઈ અને ઓગસ્ટ માસની અંદર કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 23, ખેતીની જમીનમાં સેન્દ્રિય પદાર્થનું પ્રમાણ કેટલા ટકા હોય છે? તો એનો સાચો આન્સર છે મિત્રો, 5%. 24, 2.0 થી 0.2 મીમી વ્યાસવાળા રજકણોને શું કહે છે? તો એનો સાચો આન્સર છે, જાડી રેતી કહેવામાં આવે છે મિત્રો. આપણી ચેનલ પર નહીં તો બી 10,000થી ઉપર પ્રશ્ન એગ્રીકલ્ચરના મુકાયેલા છે. જેમ બને તેમ એને વોચ કરજો, એટલે તમને એક્ઝામમાં મદદરૂપ સાબિત થશે. વિડીયો થોડો બી પસંદ આવ્યો તો લાઇક કરજો, શેર કરજો, અને મિત્ર વર્તુળના જેમ બને તેમ તમે મોકલજો, એટલે બધાને નોલેજનો વધારો થાય. થેન્ક યુ ફોર વોચિંગ. કેમ છો મિત્રો? મજામાં ને? એક નવા વિડીયો સાથે પધારી ચૂક્યો છું. પ્રશ્ન નંબર 25, ખેતીની જમીનમાં ખનિજ પદાર્થનું પ્રમાણ કેટલું હોય છે? તો આન્સર જોઈ લઈએ, 45% ખનિજ પદાર્થોનું પ્રમાણ રહેલું છે. પ્રશ્ન નંબર 26, કાળી જમીનમાં ચીકણી માટીનું પ્રમાણ કેટલું રહેલું છે? તો
તો 60થી 70% ચીકણી માટીનું પ્રમાણ રહેલું છે મિત્રો. 27. કઈ જમીનમાં સેન્દ્રિય પદાર્થ વિપુલ પ્રમાણમાં જમા થયેલા હોય છે? તો જંગલ વિસ્તારની જમીનમાં સૌથી વધારે સેન્દ્રિય પદાર્થ વિપુલ પ્રમાણમાં જમા થયેલા હોય છે મિત્રો. 28. જમીનનો નમૂનો લેવા માટે કયા ઓજારનો ઉપયોગ થાય છે મિત્રો? તો એનો સાચો આન્સર છે મિત્રો ઓગર. 29. ઊંડા મૂળવાળા પાક માટે જમીનનો નમૂનો કેટલી ઊંડાઈએથી લેવામાં આવે છે? તો એનો જવાબ જોઈ લઈએ. 15થી 25 સેમી ઊંડાઈથી એનો નમૂનો લેવામાં આવે છે મિત્રો. 30. જ્યારે 2 લાઈન અને 2 છોડ વચ્ચેનું અંતર ના હોય ત્યારે વાવવાની કઈ રીત વપરાય છે મિત્રો? તો છાટણીની રીત મિત્રો વપરાય છે. 31. માટીયાળ જમીનની ભેજ ધારણ શક્તિ કેવી હોય છે? તો આન્સર છે સૌથી વધારે ભેજ ધારણ શક્તિ હોય છે એની. 32. 2 હાર વચ્ચે ચોક્કસ અંતર જાળવવાનું હોય ત્યારે વાવણીની કઈ રીત વપરાય છે મિત્રો? તો ઓરીને વાવવાની રીત વપરાય છે મિત્રો. 33. કયા પાકને બીજ હોતા નથી? તો આદુને બીજ હોતા નથી મિત્રો. 34. રેતાળ જમીનમાં છિદ્રાવકા કેવો હોય છે? તો વધારે પડતો હોય છે મિત્રો. તો 35. 3x3 ફૂટના અંતરે મરચી વાવવા એકરે કેટલા છોડ જોઈએ? તો 4816 જોઈએ મિત્રો. 36. કઈ વાવણીમાં બીજનો બગાડ વધારે થાય છે? તો પૂંખીને બીજ વાવણીનો સૌથી બીજનો બગાડ થાય છે મિત્રો. મિત્રો આપણે આ ચેનલ પર લગભગ 10,000થી ઉપર પ્રશ્નો મુકાઈ ગયા છે એગ્રીકલ્ચરના. જેમ બને તેમ બધા વિડીયો જોઉં એટલે તમને ઓટોમેટિક નોલેજ આવી જ જશે મિત્રો. અને નસીબ રહ્યું તો એમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે તેવા બી છે. જેમ બને તેમ બધા વિડીયો જોઉં અને બધા મિત્ર વર્તુળમાં શેર કરો, લાઈક કરો, શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ.